હાય મેમ, મારી છે ને કુર્તી લેવાની છે. જો અહીંયા બધી કુર્તી છે, અહીંયા સામે પણ બધી કુર્તી છે. તમને જે ગમે એ જોઈ લો, પછી માં કાઉન્ટરે આવી જાજો. હા, ઓકે. હું છે પણ ન્યા હું જોવો છો? હું ક્યાં જોઉં? હું તો કાંઈ નહીં, હું તો બસ જો કુર્તી જોઉં છું. તું લે તો હું અહીં ઉભો. મને ખબર છે. લઈ લેને સાની મુની, લઈ નથી લેતી, લપ કરતી. વાર લાગશે હો. હું અહીં ઊભો જ છે, તું તારી લઈ લે. આ કુર્તી મસ્ત છે, ગ્રીન જેવી. ભાભી તો રૂપાળા રહ્યા, ગમે એવી સારી લાગે. હવે તો બધા લાઇટ કલર જ પહેરે કુર્તીમાં. બધી પેરમાં જ લાગે છો, બહુ સરસ છે હો, મને તો બહુ ગમી. એ તમને કહું, હું આમાંથી લઈ લઉં એક બે પેર? ના રે ના, તારે તો દુનિયાની પડી ક્યાં પહેરે છે હજી તું. આ છે ને બધી નવા કલર આવ્યા, મસ્ત ઇંગ્લિશ કલર, મજા આવે પહેરવાની ઉનાળામાં. તો લઈ લે. વાહ વે, આ પર્સ તો જો કેવું મસ્ત છે. વાહ, તું જી લેવા આવી નું કર ને, પર્સ નથી લેવું, તારે જી લેવાનું એ લઈ લે. આડા ખર્ચા નથી કરવા ટાણે હો. હું બોલ્યા આડા ખર્ચા? હું આડા ખર્ચા જોઈએ એમાં ના હાલે હો. એક્સક્યુઝ મી મેમ. હા બોલો દીદી. આ પર્સ કેટલા વાળું છે? બહુ મસ્ત છે. એક મિનિટ જોઈ દો, મારે જોવું પડશે એમાં ટેગ. આના છે એમ બેન, ખાલી 1200 રૂપિયા છે. ઓર મારી 1200 રૂપિયાનું પર્સ લેવાય? એમાં હું 5 રૂપિયા નથી રાખતી, 1200 રૂપિયાનું પર્સ લેવું. ઓયમાં દેખાવ કરવો, દેખાવાને તો આપણે આ પહેર્યું પાટલું, ના પહેર્યો શર્ટ ને નાખી 50 રૂપિયા પાકી હાયલું, લગ્ન થઈ જાય એકને એક કપડામાં. આને તામાં પેતરા પેતરા એ ઝટ કઈ લેવાનું ઈ લે, રોગે રોગી હું ન્યા તું ભાવ પૈસા પૂછ થઈ. લાવું તો છું, ચારો તો કરી ને. મેમ એક આ કુર્તી છે ને, જો લાઇટ ક્રીમ કલર અને જે આ રેડમાં છે ને, એ બહુ જ ફાઇન એવી. એમાં ન્યૂ કલર આવ્યા છે આ બધા. જો તમને ગમે ને તો આના ખાલી 1800 ની પેર છે આ. હા હા, મસ્ત છે, એ બહુ સરસ છે. ઓય મારી 1800 રૂપિયા. અને આ છે ને, એ ખાલી 2700 રૂપિયાની પેર છે, પણ બહુ સરસ છે અને ન્યૂ આવ્યું છે. કાપડ પહેરવામાં બહુ સોફ્ટ છે અને બહુ જ સરસ છે. એમાં 2700 રૂપિયા કેમ થાય? એટલા રૂપિયા ઓય માં જે બોલાવી હમણાં. એક મિનિટ મેમ, હું જોઈ લઉં જરી. હા હા, આવી જાઓ, જોઈ લો. મસ્ત છે. મને એવું હોય ને તો આજ કુર્તીની પેર છે ને પેક કરાવી દો, 2700 રૂપિયા વાળી. હા મેમ, તમે પણ લઈ લો બે ત્રણ જોડી. કેમ એક જ લેવાની છે? તું મફત દઈ હતી, એક જોડી લેવાના 2700 રૂપિયા, જોતા ખરી ભાવ. મફત દેતી હતી 5 જોડી લઈ લઈ લે. ના મેમ, આ એક જ લેવાની છે અત્યારે. છે ને મારા ભાઈનો પ્રસંગ છે ને, તો ભાભી માટે જ લેવી છે. પછી હું આવીશ મારા માટે, ઉનાળામાં લઈ જઈશ. અત્યારે તો છે ને છીએ મારી પાસે. ઓકે મેમ, ચાલો થેન્ક યુ. હું કાઉન્ટર આવી જાઉં, પૈસા આપી દો અને બિલ લઈ લો. ઓકે મેમ. જો તો ખરી ઇંગ્લિશ જેવી રાખી છે અહીંયા, એટલે માણસ ખરીદી કરવા આવે કાં વધારે. તું લઈ લે ને બધાને લાઈક કરતી. તમને ખીચો ચડે, એ તો 2700 વાળી લેવી જ પડે ને. કેવી સરસ છે, કંઈ સારું કાપડ નહીં, કોઈ ખોલીને જોવે તો એમ કે હા સોનકી નણંદે કેવી અસર લઈ દીધી લે. તે હું ક્યાં કંઈ કહું ના પાડું? મોટું જો ને કર નાખ્યું તી પોદરા જેવું. તને ખબર છે કે આવું જ મોટું હતું તો હું કરવા કર્યું? પોદરા જેવું હતું તો. ના ના, પેલા તો ગુલાબના ગોટા જેવા હતા, હવે થઈ ગયા પોદરા જેવા. હા લાઈ લાઈક કરતી. એ ભાગવા હું માંડ્યા, ઘડીક તો ઊભો. ઘડીક ઊભીને તો મારે જ લોસ છે, હાલવા માંડવામાં બેતર છે. એ અહીં તો જો કેવા સરસ સરસ ટોપ છે. જે મલક ટોપિયા છે લઈ લેજે. હાલ હાલ હાલ, મોડું થાય. એ ટોપિયા નહીં. અહીં જી હોય હાલ હાલ હાલ, હાલવા માંડ. હદ છે આ તો. ભેજું ખાઈ જાય, હાવ કવરાઈ દીધા. વાહ ભાઈ, કેવા મસ્ત મસ્ત છે, જો તો ખરી. એવું એમ થાય કે જોયા રાખીએ, લઈ લઈ થોડાક. હાલ હાલ હાલ, હવે હાલ બાઈને હાલ. એક તો આ રાડું નાખ્યા સિવાય કે આવડતું ને. આવું ચારવો ક્યાં ઠેઠ પાર્કિંગ કરો, હાવ થાકી જાય હાલી હાલી. હાલ તો કઈ વયું નહીં જાય ને, માણસ હાલી હાલીને જ જાય, ગામમાં હાલીને જાય, ગામમાં હાલીને આવે. તને કઈ વાંધો આવે? પણ ક્યાં ઠેઠ પાર્કિંગ કરો? એમ નહીં કે દુકાન પાસે કરીએ પાર્કિંગ. ત્યાં દુકાન પાસે તને ખબર ને પોલીસ વાળા ક્યાંય મૂકી આવે, હટાવો હટાવો સ્કૂટર. સારું જીરી હાલવું નથી ક્યાંય, હાલવાથી સેહત સારી થાય. તને ખબર છે એક દિવસ સ્કૂલે હાલીને ગયા પડ્યું તો એ રાયડું નાખતી હતી તું. તો તમે જતા હોય તો હાલીને જવાય, હાલી નવાય. હું કરવા સ્કૂટર લઈને જાવ? દોડો હું, દોડવાથી નહીં કઈ થઈ જાય. દોડવા દે ને, તારે હું મારી બાને દોડાઈને જરી. હા કેવા હે. દિલ સંભલ જા જરા, फिर मोहब्बत करने चला है तू, यहीं रुक जा जरा, फिर मोहब्बत
करने चला है तू. એ થાકી રહેવાના સો ધૂળો દી પગ ઉપર જક્કર હા અસલેન બા જેવા હવે તો હાલો ધીરે તો હાલો થાકી ગઈ આમે આ લાંબડી ફૂટર હાલે ને હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા શિયાળાના 4 મહિના આવ્યા મારા કાળજા ઠરી ઠરી જાય રે કાનુડા તારા મનમાં નથી હાલો મારે જટ જો શાક મૂકું શાક થઈ જાય પછી રોટલા કરી નાખું તારું પોતું તો થઈ ગયું એ ભગવાન પોતું કરી લે તો થાકી જાય કાનુડા હાય હુકવી દઉં ના હુકાઈ જાય વળી મારા પારિયું લૂબી જોઈએ ને તુવા વાળી થઈ જાય તી માં પાણી છે કે નહીં નકો ભરવા જાવું જોઈએ એ હું કરો છો એ આવો કવિતા બેન કેટલા ટાઈમે માં ઘેર આવ્યા હું કરતા હતા તારે જો શાક વગાડ્યું ત્યાં સુલે સામે મૂક્યું શાક ને છે ને પોતું બાકી હતું પોતું કરતી હતી ને કાનુડાના ગીત ગાતી હતી હાલે ક્યાં ગયા તમારા હાહુ નથી લાગતા એ ના ગયા છે મંદિરે જાવા દે ને હસવાઈ ઘડીક ન કઈ પોતા કરતા અહીંયા આડા થાય તમારા હાહુ છે ને તમારા ભાઈ હતા ને ઉપડા પછી તમારા ભાઈ તમને ઓતેડી હતી એવી ઓતેડી છે ને મેં વળી કીધું કે એલા જોજે કુકર વગર તમારી કુકર છે ને તો ખીચડીયું કે બા આમાં ન ચડે જટ તો કુકર લેવા દો ને તો કે ના આમાં તો મીઠી થાય ને આવી થાય તેમ થાય તો તમારા ભાઈ સાંભળી ગયા તી મને કે તું હું લટ કરે બાની સામું લે તી બાને ના કહેવાય હું આપણે જ કહેવાનું હોય બધું ના રે ના ઈ તારી માં થાય ને એટલે એમ થોડા કઈ કે પછી મેં તા કીધું કે બા તમે જ બગાડો અમને બે માણસ ભરવા જ નથી દેતા તમે હું કહું હાસી વાત છે તમારી કઈ જ દેવાય ના રે ના મોઢે રખાય એ જ નહીં કઈ જ દેવાય મારો છોકરો તમને ખબર છે આખો દી ફટકા લેતો હોય આખો દી કોઈ દી રાખે નહીં કઈ બહુ ઉતારીએ તો મંદિરે જઈ આવે મંદિરે વાતું સોલવા જાય મંદિરે દર્શન તો બાનું કરે વાતું યુજ કરે અરે મને ખબર છે તો હમણાં એક દિન સત્સંગમાં ગઈ હતી ને તે તમારે હાહુ નલી તમલી ડોહી હતી બે જણીઓ સોલે વાતું તમે જોવો તો ભગવાન તો મોટી કહું વાતું કરવા જાવ કે મંદિરે કે દર્શન કરવા નથી થતા તેલ ધની ડોહી તા કે મારી વોતા મસ્કોડા કરે મારી વોતા આમ કરે તેમ કરે તમે હક ના લ્યો ઘરમાં પછી વહુ ના ગમે ટક ન કરે છાનું મુનું ખાઈ લેવાય હોય હું ખાવાનું દઈ તો ખારું છે કાકે મોરું છે તો એની ટીમ હાવ કવરાઈ દીધા લે મમ્મી હું છે હવે વાહે લગા મમ્મી કરતા મમ્મી સોટલો વાલમ તો નહીં ને મને પાછું મળીને તો ભલી ગયો પછી મેં તો મમ્મી ક્યાં તો કે અહીંયા કાકી ન્યા છે તો અહીંયા મમ્મી મને તુંય ખીજા તી બા કેમ ગયા બા શું કરે હે ઈ મમ્મી ઓલું સવાણું ખાતા તા ઘેર એટલે છોકરાને ધ્યાન નથી રાખવું સવાણા ઢેપલા ખાતા ખાય છે પછી માંદા પડીએ ને કપ થાય ને ગળામાં ત્યાં બેસીએ મમ્મી છોકરા માયલો હાલે મારા છોકરા નથી માર્યો તને ના હું ટપુલો હાલે લમતા હતા તો ઓલો બીજો કોક નવીન છોકરો હે મમ્મી ઈ મારતો તો અમને હા તું જા હું એને કહી દે હા જા માં દીકરો મમ્મી ગે લાઈન ને ખાવું માલે ખાવ તાર ગાંઠિયા છે ખાવા તારે હાલ આપું ના માલ ગલે ખાવું હા બા ખાય છે ને સવાણું આપે તને જા એ બા છે ને ઘેર ગયો ને તો બા ખાતા હતા ને તો બાએ પલીકું વતાડી દીધું તો પછી હું અહીં આવતો રહ્યો તમારી પાસે જો તમે કેવી ડોહી બુંદીને છે પડીકું વતાડી દીધું સવાણાનું કે છોકરાને દેવું જોઈએ એને પેટડીમાં હાથીને રાખ્યું અને ખાતા હે ઉપર બેઠા મને ખબર છે માં ડોહી નીતા હાસી વાત છે તમારી જો જા બિચારો ભૂખો છે પછી આવજો બેહવા આવજો પછી નિરાય બેહવા જાવી દી પરજા હક દે નહીં આપણે કોઈ દી હાલો પછી આવી હો અને લઈ જાવ નકાનું રડવાનું બંધ નહીં થાય એ હા ઝટકે તને તમને નાખ્યા હોય નિશાળે ટ્યુશનમાં મોકલી દેવો ધારે તું રખડ છે કોઈ બાપનું માનતો નથી મારે ટ્યુશન ન જાઉં મમ્મી મારે ન જાઉં નિશાળે નહીં જાઉં ઘેર આવે એટલે તારી વાત છે હા કંટાળી ગયું નિશાળે નહીં જાઉં ટ્યુશનમાં નહીં જાઉં તને માઈ જાય તું તા હું ના જા એ આવજો પછી બેહવા એ ઓહો હાલો ઓલા સમજાઈ દો નકર છે ને પાછું તોફાનનું ઘર છે તમને ખબર છે મારો તા અડકીનો હાલ ને પડ્યો તું જરીક તો જોઈને હાલ ખવરાઈ વાતી હતા મને ઘરના ભેગા થઈને મને હા ગાંડી તું કર નાખી કોઈનું બાપનો નથી માનતો અહીં દોથામાં લાગ્યું પડ્યોતી ભલે લાગ્યું પારનો છે તું તા તે ડોહી કવરાવી ખબર નહીં ડોહી તા હે ભગવાન કવરાવી દીધા હાવ મને બિસાન હાવ બહુ જો આકરા છે મારી હાવ એમ તા હારી સાન હાવ કરતા હાવ કવરાઈ ગઈ બિસાડાવને મારું શાક બળી જાહે ક્યાંક આ બધી વાહે ऐसा तो માટલામાં પાણી જોતી હતી આ કવિતા બેન આવી ગઈ એમાં ભૂલી ગઈ और માં ગોરામ પાણીના ડોહી જો પીધા રાખે કોઈ દી પાણીનું ગાગર એમ ન થાય કે આમાં ઠલવી દઈ વો કરીએ બધું હાલો હા જાનવી શું કરે છે મજામાં ને હા જો મજામાં છું તૈયારી કરું છું હવે બધી જો તો હું કહું કે મહેંદી મુકાવી લો ને શું કરું મહેંદી મુકાવું હા મુકાવ ને મસ્ત લાગશે હું મહેંદી તો હા પણ અહીંયા કામે વધી જશે ને મારી મમ્મી બિચારાને તાવ આવી ગયો
શરદી ને ઉધરસ ને થઈ ગયું છે તે મારા ઉપર કામ છે તે હું વિચારું મમ્મી તો કે મુકાવી લે મહેંદી પણ હું કહું કે હું જાઉં. ઓહો, આંટીને મજા નથી? કેમ, સારું છે ને? લીધી દવા? હા દવા તો લીધી હે પણ હવે કેવું થાય હાંજ સુધીમાં રાહ જોઈ ને ડોક્ટર બદલાઈ નાખશું. કાલની દવા તો લીધી. ઓહો, પાછી ઠંડી કેવી પડે એટલે વધારે શરદી ઉધરસ થયા હોય ને એટલે. હા હા શું હવે તો એક દિવસ રહ્યો કાં આપણા જલને? હા હો. પછી તો તું અમારા ઘરમાં પગલાં કરીશ કાં? હા હો. કેમ છો તમે, મજામાં છો ને? હા, હું તો મજામાં છું. હવે બસ એક દિવસની રાહ જોઉં કે જલ્દી જલ્દી આપણું જલ દેવાઈ જાય ને તું અમારા ઘરે આવે. હા હો, એમ તો ઘરે આવીશ પાછી પગલા કરીને તો વહી જઈશ ને એ પછી તો મેરેજ પછી આવીશ. ત્યાં સુધી તો થોડી આવું. હા, એ વાત સાચી, પણ આપણે બે ક્યાંય જઈ તો હગીએ ફરવા જવું હોય તો. હા એ બરાબર પણ મારા મમ્મી પપ્પા હા પાડે તો જ. ઓહો. શું ઓહો. હા તે જાનવી, તારી યાર વાત ના કરું ને તો મને એમ થાય કે જલ્દી જાનવીને ફોન કરી લઉં, જલ્દી જાનવીને ફોન કરી લઉં. હા હો. સારું હાલો મારે કામ છે હું પછી તમને ફોન કરીશ. મમ્મીને ઠીક નથી ને એટલે હું ત્યારે વાત નહીં કરી શકું. મારે રસોઈ કરવી ને એટલે. હા, કંઈ વાંધો નહીં. કંઈ પણ કામ હોય ને તો ફોન કરજે હા જાનવી. હા ઓકે થેન્ક યુ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. હા બાય, જય શ્રી કૃષ્ણ. આઈ લવ યુ માય એન્જલ, તુझे कभी ना मैं बुलाऊंगा. આઈ લવ યુ લવ યુ લવ યુ, આઈ લવ યુ. જાનુ એક દિવસ એનાત નીકળતો તારા વગર. શું કરે છે જયદીપ? આ દિયો મમ્મી. આખો દી તું ફોન જોયા રાખે છે. કામ છે તું કરીએ ને તાર પપ્પા સીંધે છે પછી ખીજાઈ જાય મારા ઉપર. હું ખીજાઈ જાય? હું કામ છે કયો? રખડું કા મોબાઈલ જો બે કામ સિવાય કઈ આવે ભણતોય નતું. હમણાં તો ભણવાનું તે મૂકી દીધું. ઊભો થા પેલા તું. આખો દી પડ્યો રે, આખો દી પલંગીને સેટીએ જ્યાં હોય ત્યાં હુઈ જ જા. હું તો મોબાઈલ જો બસ, બીજું કઈ કામ છે કે નહીં તારે? પપ્પાએ શું કામ સીધું તું? પપ્પાએ કીધું કરવા નથી ગયો, મારે જાવું જોઈએ. કઈ નહીં, પપ્પાએ ફેક્ટરીનું કામ સીધું તું, ઓલા મજદૂરને પૈસા દેવાનું એ હું ભૂલી ગયો. જો જઈ પછી મારા ઉપર ઉપડે. એક કામ નથી કરતો તું. તને મને એવો કંટાળો આવે તારી વાત કરવાની. તાર પપ્પા વાત કરજો જા. જોઈ લે મમ્મી ભડકે હવે તો.